પ્રેરણા. દરેક શહેરમાં વૃક્ષ હોસ્પિટલ. લેખક પ્રીતિ શાહ. અમૃતસરમાં આવેલી એક હોસ્પિટલમાં નથી આઈસીયુ કે નથી ઓપરેશન થિયેટર. અહીં નથી સેવા શુશ્રૂષા કરનારી નર્સ કે નથી નિદાન કરતા ડૉક્ટર. ન દર્દીના પલંગ કે ન સ્પેશિયલ રૂમ. એનું નામ છે પુષ્પા ટ્રી એન્ડ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ ડિસ્પેન્સરી. આ હોસ્પિટલ જાન્યુઆરી 2020થી કાર્યરત છે. અમૃતસરમાં જન્મેલા અને DAV કોલેજમાં અભ્યાસ કરીને IRS ઓફિસર તરીકે દિલ્હીના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કાર્ય કર્યું. આ હોસ્પિટલના સ્થાપક રોહિત મહેરાનું કહેવું છે કે વિશ્વની આ સર્વપ્રથમ ટ્રી એન્ડ પ્લાન્ટ હોસ્પિટલ છે. નાનપણમાં બાગકામમાં થોડો રસ હતો, પરંતુ એમણે ક્યારેય એવું વિચાર્યું ન હતું કે એમનો આ રસ તેમના પેશનમાં પરિવર્તિત થશે. એક વખતે લુધિયાણામાં પ્રદૂષણ વધી જતાં પુત્રની સ્કૂલમાં રજા જાહેર થઈ. આ સમયે તેઓ પોતાની સ્કૂલની જિંદગીના મનભર આનંદ વિશે વિચારવા લાગ્યા. તેમને થયું કે અત્યારે આ પરિસ્થિતિ છે તો ભવિષ્યના બાળકો તો સ્કૂલનો આનંદ નહીં માણી શકે, ખેલકૂદ અને ધીંગામસ્તી ક્યાંથી કરશે? તો આવનારી પેઢીને આપણે શું આપીને જઈશું? આ વિચાર સાથે એમણે 2015માં પોતાના જીવનકાળ દરમિયાન 1,00,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો. કારણ કે તેઓ માને છે કે કંઈ પણ ખોટું જોઈને અફસોસભરી પ્રતિક્રિયા આપો, તેના બદલે તે ક્ષેત્રે સક્રિય આચરણ કરવું જોઈએ. રોહિત મહેરા કહે છે કે વૃક્ષો અને છોડ એ આપણી ઇકોલોજી સિસ્ટમ માટે ખૂબ મહત્ત્વના છે. વિશ્વની વસ્તીને શાકાહારી અને માંસાહારી એમ 2 ભાગમાં વહેંચીએ તો શાકાહારી લોકોનો આધાર વૃક્ષો અને છોડ છે, જ્યારે માંસાહારી લોકો જે પ્રાણીઓનું માંસ ખાય છે તે પ્રાણીઓનો આધાર પણ વૃક્ષો અને છોડ છે. તેથી માનવજાતિ અને આ ગ્રહની તંદુરસ્તીનો આધાર વૃક્ષો અને છોડની તંદુરસ્તી પર રહેલો છે. આ વિચાર સાથે તેમણે આ હોસ્પિટલ શરૂ કરી. તેઓ જણાવે છે કે જગદીશચંદ્ર બોઝે પણ કહ્યું છે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. માનવી અને પશુ પક્ષી બીમાર થાય છે તો તેમના માટે ડૉક્ટર હોય છે, પરંતુ કોઈ વૃક્ષ કે છોડ બીમાર પડે તો તેના માટે શું? તેની સારવાર માટે આ હોસ્પિટલ શરૂ કરી છે. તેઓ 32 પ્રકારની સેવા આપે છે. જો કોઈ જમીન યોગ્ય ન હોય તો તે વૃક્ષનું પુનર્વસન કરે છે. ઘણી વખત દિવાલ કે અન્ય જગ્યાએ વૃક્ષ આપોઆપ ઉગે છે તો તેને ત્યાંથી હટાવીને નવી જગ્યા પર જીવતદાન આપે છે. કોઈ વૃક્ષ વિકૃત થઈ ગયું હોય, કોઈ રોગ લાગુ પડ્યો હોય, ફળ ન આવતા હોય, કોઈએ વૃક્ષને કાપવાને બદલે ઝેરી ઇન્જેક્શન આપ્યું હોય તો તેને ઝેરમુક્ત કરે છે. ઉધઈ કે અન્ય જંતુઓથી બચાવે છે. ટ્રી ગાર્ડ કે ટ્રાન્સપ્લાન્ટેશન જેવી સમસ્યાનો ઉકેલ લાવે છે, અને તે પણ નિઃશુલ્ક. તેઓ વોટ્સએપ નંબર રાખે છે અને તેના પર વૃક્ષોનો ફોટો મંગાવે છે. જરૂર પડે તો તેમની ટીમ ત્યાં જઈને તેનો ઉકેલ કરી આપે છે. હોસ્પિટલની ટીમમાં વનસ્પતિ વિજ્ઞાની, વનના ઊંડા અભ્યાસી, બાગકામ કરનારા, માળી, સ્વયંસેવકો અને વૃક્ષની સર્જરી કરનાર વ્યક્તિઓ કામ કરે છે. જો વૃક્ષને લગતી સમસ્યા દૂરના વિસ્તારમાં હોય તો તેઓ ફોન પર માર્ગદર્શન આપે છે. તેમણે એમ્બ્યુલન્સ તરીકે 3 ઇલેક્ટ્રિક રિક્ષા રાખી છે, જેમાં પોર્ટેબલ સીડી, પાવડા, કોદાળી, દવાઓ, ફર્ટિલાઇઝર અને વૃક્ષનો વિકાસ થાય તેવું ટોનિક વગેરે રાખવામાં આવે છે. આ કાર્યમાં તેમના પત્ની ગીતાંજલિ મહેરાનો પૂરો સહયોગ મળ્યો છે. તેઓ પર્યાવરણવિદ છે. ઓર્ગેનિક તથા આયુર્વેદિક વનસ્પતિઓનો જ ઉપયોગ કરે છે. તેઓ લીમડો, તજની છાલ, અશ્વગંધા,
સરગવાનો પાવડર તેમજ ફળ અને શાકની છાલનો દવા તરીકે ઉપયોગ કરે છે. લીમડાના તેલમાં 30% પાણી નાખીને જંતુનાશક તરીકે તેનો ઉપયોગ કરે છે, જેથી વૃક્ષોનો જંતુમુક્ત રહીને વિકાસ થઈ શકે. તેઓ વૃક્ષ આયુર્વેદ અને પંચરત્નનો અભ્યાસ કરીને દવા બનાવે છે. ઉધઈનો ઈલાજ દર્શાવતા કહે છે કે માટીના ઘડાને ગોળથી ભરીને તેને ઢાંકણાથી ઢાંકીને જમીનમાં દાટી દેવાથી 15 દિવસમાં જમીન ઉધઈ મુક્ત બની જશે. ત્યારબાદ એ ઘડાને બહાર ફેંકી દેવો. એક વખત લીમડાના વૃક્ષમાં ઝેર ચડી જવાથી તે મૃતપાય થઈ ગયેલું. હોસ્પિટલની ટીમે છાલ પરથી નિદાન કરીને એની આસપાસની જમીન ખોદી નાખી. તે માટીને કાઢીને 10 બોરી જેટલી નવી માટી ફર્ટિલાઇઝર સાથે નાખી અને 15 દિવસમાં લીમડો મહોરી ઉઠ્યો. તેઓ 7-8 ફૂટના ઊંચા છોડને રિપ્લાન્ટ કરે છે. તેનાથી ઊંચા હોય તો તેમની પાસે હજી સગવડ નથી. એમને રોજના 20થી 30 કોલ આવે છે. યુકેથી ફંગસ અને બાર્ક બીટલથી ખવાઈ ગયેલા વૃક્ષ માટે માર્ગદર્શન મેળવવા ફોન આવેલો. તો પેરિસમાં આવી હોસ્પિટલ શરૂ કરવાનું નિમંત્રણ મળ્યું હતું, પરંતુ તેમણે ફોન પર માર્ગદર્શન આપ્યું. એમણે અત્યાર સુધીમાં લાખો પ્લાસ્ટિકની બોટલમાંથી 750 જેટલા વર્ટિકલ ગાર્ડન બનાવ્યા છે. 1/2 એકરથી 12 એકર સુધીના 450 માઇક્રો ફોરેસ્ટ ઊભા કર્યા છે. માઇક્રો ગાર્ડન, ફ્રૂટ ગાર્ડન, સીડ બોલ માટે જાણીતા રોહિત મહેરાએ ગિફ્ટ્સ લંગ્સ ટુ ફ્યુચર જનરેશન, 31 હેબિટ્સ ટુ સેવ અવર પ્લેનેટ જેવા પુસ્તકો લખ્યા છે. ગ્રીન હેબિટ પાડવામાં આવશે તો જાગૃતિ અને અમલીકરણ વચ્ચે અંતર ઘટશે. તેઓ કહે છે કે લોકો આ પૃથ્વીને વધુ હરિયાળી બનાવવા ઈચ્છે છે. તેનો આભાર વ્યક્ત કરવા માટે અમે આ કાર્ય કરીએ છીએ. તેમનું સ્વપ્ન છે કે તેમના મૃત્યુ પહેલાં દરેક શહેરમાં ટ્રી હોસ્પિટલ બને.